وأدخلنا في الجنة بالقرآن اللهم اجعل القرآن لنا في الدنيا قرينا وفي القبر مونسا وعلى صراط نورا وفي الجنة رفيقا ومن النار سترا وحجابا وإلى الخيرات كلها دليلا فاكتبنا على الثمار وارزقنا عدم بالقلب واللسان وحب الخير. અને આપણા શેખ યાસીર પણ આવી ગયા છે. હું તેમને પાસે પણ વિનંતી કરીશ કે જેનું નામ આવી જાય, અગર તે દીકરો હોય તો શેખ તેના મુબારક હાથે તેને તોહફો પેશ કરે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ આપણા ભાઈ મોહમ્મદ તે યુર્ન લેવા ગયા છે તે બાલુસોરની. તે યુર્ન આવે ત્યાં સુધી આપણે એક બીજો સંદેશો પણ છે કે આપણે આદત હોય છે કે જેટલા બચ્ચાઓ પહેલો રોજો રાખે છે તેઓને પણ આપણે એક ઇનામ પેશ કરતા હોય છે. શા માટે? કારણ કે આ એક એવી ચીજ છે કે તેમાં ધગશની જરૂર છે અને બચ્ચાઓ માટે જે રીતના આપણે મોટા લોકો પણ થાકી જાય છે રોજા રાખીને, ઘણી વખતે માથું દુખી આવે છે, તો જે બચ્ચાઓ રોજા રાખે બેશક તેઓ કાબિલેદાર છે કે તેઓને આપણે બહુમાન કરે. તો હું નામાવાળી પેશ કરીશ અને હું આપણા ભાઈ નસીર શરીફ પાસે વિનંતી કરીશ કે તે અહીં આવીને જે બચ્ચાઓના નામ લેવામાં આવે તેઓનો એક સર્ટિફિકેટ છે તે અને તેઓનું ઇનામ તેઓને પેશ કરે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ જે છોકરાઓ તેઓનો પહેલો રોજો રાખ્યા છે તેમાં આપણો છે દીકરો ઝૈદ મધુ, આપણો દીકરો છે કિયાન મોહમ્મદ અલી, આપણો દીકરો છે આદિલ શરીફુ, સાતમા છે મહેદી ફિદા હુસૈન અને અસગર અલી. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તે બચ્ચાઓ આવે ત્યાં સુધી તેઓના હું આજ તમને દઉં, તમે અજબ થશો. આ બચ્ચાઓમાંથી 2 બચ્ચા 5 વર્ષના છે, એક બચ્ચો 4 વર્ષનો છે, એક 6 અને એક 8 વર્ષનો છે. તેઓની શાનમાં મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ચિરાજુસરમાં આગળ વધે તે પહેલા એક વાત તમારી સમક્ષ પેશ કરી દઉં. આપણે આદત મુજબ જે બચ્ચાઓ જે મદ્રેસાના બચ્ચાઓ છે તેને આપણે ઈદનો એક ઇનામ આપે છે અને જે બચ્ચાઓ મદ્રેસામાં નથી હોતા અને નાના હોય છે 4 વર્ષથી હેઠળ હોય છે તેઓને પણ આપણે એક ઇનામ આપે છે. તેથી જે પણ બચ્ચાઓ મદ્રેસામાં છે પણ માય મુબારકે રમઝાનમાં તેઓ આતોન્યમાં ઇન્સ્ક્રીબ નહોતા તેઓ પાસે વિનંતી છે કે પ્રોગ્રામ બાદ તેઓ ઉપર ચડે અને જે નાના બચ્ચાઓ હોય તે પણ ઉપર ચડે તેઓને સાનિયા ઝહરા તરફથી એક ઈદનો ઇનામ પેશ કરવામાં આવશે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ બચ્ચાઓ જે ચિરાગ છે મજલિસ des enfants માં હું શેખ પાસે વિનંતી કરીશ કે તેના મુબારક હાથે આ ચિરાગ રસોલ પોતે કરે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ બધે બચ્ચાઓ વિચાર કરતા હશે કે કેનું નામ આવ્યું છે. હું શેખ યાસીર પાસે વિનંતી કરીશ કે તે અહીંયા આવી જાય જેથી તે ઇનામ પેશ કરી શકે. મુબારક નામ છે જેના નસીબ છે તે છોકરો છે સુઆદ મોહમ્મદ અલી. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ
સવાલ મોહમ્મદ અલી અગર હાજર હોય તો હું તેની પાસે વિનંતી કરીશ બચ્ચા તો આપણે તે ઇનામ આપણે મા બહેનોમાં મોકલાવી કે મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત તમે યાદ ના કરો છે કે આ સિર્ફ ઇનામ જ દેવા ગયા છે તે ક્યાં થયેલું છે. ત્યાર પછી એક બીજી આદત આપણે કોશિશ કરતા હોય છે કે જે આપણી બુઝુર્ગોની આદત છે તે આપણે આપણા બચ્ચાઓમાં નાખીએ. તેના માટે આપણે બચ્ચાઓની પણ એક કુરાનખાની રાખ્યા હતા અને જે બચ્ચાઓ નાના હતા તેઓની આપણે ત્યાં મદ્રેસાની સાલમાં કુરાનખાની રાખતા હતા અને જે જરાક મોટા થઈ ગયા હોય તેઓની આપણે ત્યાં મોટાઓ સાથે કુરાનખાની કરતા હતા. અને હું આપણા ઝાકિર માસા અને ઝૈનબ માસી પાસે પણ શુક્રિયા અદા કરું છું કે તેઓ દરરોજના કોશિશ કરતા હતા અને જેટલા પણ બચ્ચાઓ આવ્યા છે તેઓને નામ એ લોકો લખ્યા છે. તો સૌપ્રથમ આપણે દીકરીઓ માટે એક ઇનામ રાખ્યા છે ચિરાજુસોરના રૂપે. તો હું ઝાકિર માસા પાસે વિનંતી કરીશ કે તે ચિરાજુસોરને અંજામ આપે અને ત્યાં મા બહેનોમાં હું ઝૈનબ માસી પાસે વિનંતી કરીશ કે તેના મુબારક હાથે તે કાદો પેશ કરે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત તમે કદાચ કહેશો કે આ જે ઇનામ ફક્ત બચ્ચાઓ માટે જ છે, પણ તમે યાદ ના કરો, મારા પછી પ્રમુખ સાહેબ ઉભા થશે અને જે મોટા લોકોનું ઇનામ છે તે પોતે પેશ કરશે. આમાં એક ભૂલ થઈ છે મને લાગે છે કારણ કે એક છોકરાનું નામ આવ્યું છે, પણ વાંધો નહીં. રઝા માસા પાસે, રઝા મુસાભાઈ પાસે કે તે પોતાના હાથે આ નસીબદાર છોકરાને તેમનો ઇનામ પેશ કરે. તે છોકરો છે આપણો સલમાન સેરેલી વસરામ. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત અહીંયા આવી જતો સરખો ફોટો આપણે પાડી શકીએ. શાહી મર્દાન શેરે યઝદાન કુવ્વત ફલવર્દિગાર લા ફતા ઇલ્લા અલીલા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર સલવાત. હવે હું ભાઈ મોહમ્મદ પાસે વિનંતી કરીશ કે છોકરીઓ લોકોનો ચિરાજુસોર ઝાકિર માસા પાસે કરાવે, જેથી આપણે જોઈ શકીએ કે દીકરીઓમાં કેટલા નામ નસીબદાર છે. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. તે ચિરાજુસોર થાય ત્યાં સુધી જે મારો ત્રીજો બોલે છે તે છે આપણો કોંકુર હિફ્ઝ. 11 વર્ષની જેમ આપણે કોંકુર હિફ્ઝ આ વર્ષે પણ રાખ્યા હતા, જેમાં આપણે બચ્ચાઓને લિસ્ટ દીધા હતા કે તેઓ સૂરાને મેમોરીઝ કરે. અઝીઝો, હદીસમાં જ્યારે હું નાનો હતો ત્યારે સાંભળ્યો છે કે જે પણ દિલમાં કુરાનની આયત હોય છે ખુદા તેને સજા નથી આપતો. તો આપણા બચ્ચાઓ એવા છે કે જેના દિલમાં એક આયત નથી, અનોખી આયત છે. તો ખુદા કહે છે કે તે સજા નહીં આપે, પણ આપણી ફરજ છે કે તેઓને બહુ માનતો કરે આપણે. તો તે કોંકુર હિફ્ઝ સુધી આપણે આવે તે પહેલા જે કુરાન ખાનીનો ઇનામ છે આપણી મા બહેનોમાં, હું વિનંતી કરીશ ઝૈનબ માસી પાસે કે તે ઇનામ પેશ કરે. અને તે દીકરી છે અઝમિયા હાસિમ. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. મા બહેનોમાં ઇનામ લેવાતો છે ઇન્શાઅલ્લાહ. કોંકુર હિફ્ઝમાં મારા દોસ્તો આપણા પાસે 39 ઇન્સ્ક્રી છે, યાની કે આપણી જમાતમાં 39 એવા બચ્ચાઓ છે કે જે આ કોંકુરમાં પાર્ટિસિપેટ કર્યા છે. અને જ્યારે તમે સ્કોર જો તો ઘણાના સ્કોર એકદમ સેરે હતા. અને તમને એક ચીજ સાથે સાથે કહેતો જાઉં કે આપણે પ્રીમિયર, દુઝિયમ અને ત્રોઝિયમનો ઇનામ રાખ્યા હતા અને આપણે જ્યુરીને કીધા હતા કે તમને એક્ઝેકો કરવાની મનાઈ છે, પણ આપણા બચ્ચાઓ એટલા આગળ હતા કે બે જ્યુરી સેપારે ના કરી શક્યા કે ના, અમને એક્ઝેકો રાખવા જ જોશે, અમારી પાસે મોયા નથી કે આ બે છોકરાને સેપારે કરે.
તો આપણા બચ્ચાઓની શાનમાં મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. હું પર કેટેગરી નામ લેતો જઈશ અને હું બચ્ચાઓ પછી વિનંતી કરીશ કે અહીંયા આવી જાય જેથી તેઓના ઇનામ તેઓ લઈ લે. આપણે બધાય બચ્ચાઓ માટે એક ઇનામ રાખ્યા છે કેમ કે આપણને ઓબ્જેક્ટિવ છે કે બચ્ચાઓને આપણે દગશ આપે અને જે 3 પહેલા છે તેઓને આપણે એક ઇનામ આપ્યા છે કેમ કે આપણે કહી શકીએ કે ils sortent du lot. તો સૌથી નાનામાં આપણા બચ્ચાઓ છે ફિદાઉસન મહેદી, હૈદર ઇલિયાન, હુસૈન સોએબ, મધુ ઝૈન, મોહમ્મદ અલી ઇલિયાસ, નાસર હાદી, નથુ અબ્બાસ, રઝા રયાન તેમ રઝા હુસૈન લેયા. હું આ બધા બચ્ચાઓ પાસે વિનંતી કરીશ કે તેઓ અહીં આવી જાય અને તેઓનો ઇનામ તેઓ લઈ શકે. આપણા દીકરાઓમાં હું વિનંતી કરીશ આપણા ભાઈ શાન પાસે કે તે અહીં પધારે અને છોકરાઓને તેઓનું ઇનામ દે અને ત્યાં મા બહેનોમાં હું બહેન તંઝીમ પાસે વિનંતી કરીશ કે તેના મુબારક હાથે તે ઇનામ આપે. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. બચ્ચાઓને ઇનામ આપવામાં આવે છે હું તમને ક્લાસમાં પણ આપી દઉં અને હું તમને કીધું હતું કે 2 એવા દીકરા છે કે જેને જુરી પાર્ટાજ ના કરી શકો. તો 2 પ્રીમિયર એક્ઝેકો છે આપણો દીકરો ઝૈન મધુ અને આપણો દીકરો રાયાન રઝા. તેઓ આપણા પ્રીમિયર એક્ઝેકો છે. તેના પછી છે દeuxième પોઝિશનમાં ઇલિયાસ મોહમ્મદ અલી અને troisième પોઝિશનમાં છે સોએબ હુસૈન. બરખુશનુદ ઇમામે ઝમાના બાવાઝે બુલંદ સલવાત. وسلم وزد وبارك على رسول الله وآله على رسول الله وآله આપણે નાના લોકોના ફોટા પડે છે ત્યાં સુધી હું તમને deuxième કેટેગરીનો નામાવલી પેશ કરતો જાઉં. deuxième કેટેગરીમાં આપણા પાસે છે અને હું વિનંતી કરીશ મા બહેનોમાં કે બહેન લામિયા તેના મુબારક હાથે ઇનામ પેશ કરે અને આપણા ભાઈઓમાં હું વિનંતી કરીશ ભાઈ હસીબ પાસે અગર તે હાજર હોય તો તેના મુબારક હાથે ઇનામ પેશ કરે. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. ભાઈ હસીબ કેમ કે હાજર નથી હું વિનંતી કરીશ શેખ મુસ્તફા પાસે અગર પોતે હાજર હોય તો તેના મુબારક હાથે ઇનામ પેશ કરે. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. શેખ મુસ્તફા પણ હાજર નથી લાગતા. હું વિનંતી કરીશ આપણા અબ્બાસી મદ્રેસાના ડિરેક્ટર પાસે અગર પોતે આવી શકે તો જે બીજી કેટેગરીના બચ્ચાઓ છે તેને પોતે ઇનામ પેશ કરે. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. હું તેઓના નામ પેશ કરું છું. તેમાં છે આપણો જાદ અલી સચ્ચુ, હૈદર આઝમ, કામિલ કાસમ શેનાઈ, આદિલ શરીફુ, રેહાન ફિદાઉસેન,
ઝૈન મોહમ્મદ અલી, જવાદ મુસાભાઈ, મોહસિના સૈયદ તેમ હસન મહેદી વસરામ. તે બચ્ચાઓ પાસે હું વિનંતી કરીશ કે અહીં આવી જાય. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. La deuxième catégorie, ma première દીકરી છે તે આપણી દીકરી છે મોહસિના સૈયદ. Deuxième placement આવે છે ઝૈન મોહમ્મદ અલી અને troisième placement આવે છે આપણો દીકરો કામિલ કાસિમ શેનાઈ. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. मददगार है उसे हमें भी प्यार है वो नाराए अली. તમારો નારો ફેર લાગે છે. આપણે બચ્ચાઓને બહુમાન કરો. વો નારાએ અલી, વો નારાએ અલી. કૃષ્ણ जी इमाम ज़माना बाबा से बुलंद सलवात. જ્યારે આપણે જુડી લોકો સાથે વાત કરતા હોય ત્યારે તેઓ પણ અજબ થતા હોય છે કે આ બચ્ચાઓ કેવી રીતના આટલા સૂરા હિફ્ઝ કરી શકે છે. જ્યાં સુધી કે આ કેટેગરીને ઇનામ દેવાય છે ત્યાં સુધી હું તેના પછીની કેટેગરીમાં આવતો જાઉં છું જેથી આપણો થોડોક ટાઈમ બચે. ત્રીજી કેટેગરીના બચ્ચાઓ છે અને હું તેઓ પાસે વિનંતી કરીશ કે તેઓ પણ અહીં પધારે. તેઓમાં હું વિનંતી કરીશ મા બહેનોમાં બહેન સમીરા પાસે કે તેના મુબારક ખાતે તે દીકરીઓને ઇનામ પેશ કરે. તેની સાથમાં હું વિનંતી કરીશ બહેન ફાઇઝાને કે તે પણ પધારે ઇનામ પેશ કરવા માટે. અને આપણા દીકરાઓમાં હું પાછી આપણા નસીરભાઈ પાસે જહેમત લઈશ કે તે દીકરાઓને ઇનામ પેશ કરે. troisième કેટેગરીમાં છે દીકરાઓ છે, આપણા બચ્ચાઓ છે યુશા અલી સચ્ચુ, મોહમ્મદ જઝીર આઝમ, ઝહરા કાસમ અલી, હાનિયા કાસમ અલી, ઇહસાન ગુલામ હુસૈન દાયા, ઐદન હાસિમ, મેરિલ હાસિમ, ઝૈનબ ગજરા, માનેલ મધુ, ઈમાન મોહમ્મદ હુસૈન, ઈસામ મોહમ્મદ હુસૈન, શહાના નસીર હુસૈન, અલી નાસર, ઇલિયાસ નથુ, અલમીર રઝા, આરોન ચિકીલીબંદા તેમ અલી વસરામ. मोहम्मद व आले मोहम्मद सलवात. અને આમાં પ્રીમિયર રાઉન્ડમાં આવે છે આપણો દીકરો અલી નાસર. દુસરા પ્લેસમાં આવે છે આપણો દીકરો અલમીર રઝા અને ત્રીજી પ્લેસમાં આવે છે આપણો દીકરો યુશા અલી સચ્ચુ. મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. قوة परवरदिगार لا فتى إلا علي لا سيف إلا ذوالفقار صلوات. આ એક એવો મોકો છે કે જ્યાં આપણે બચ્ચાઓને એમ કહેવાય કે તેઓ જે આખા મુબારક રમઝાનની તેઓની મહેનત છે તેઓનો આજે આપણે એ લોકોને ઇનામ અને સાલેર આપી રહ્યા છે. તો આપણે થોડોક ટાઈમ કહીએ છીએ પણ તેઓ મને લાગે છે કે તેઓ એ રીતે થાય છે કે આપણે તેઓને ઇનામ પેશ કરીએ. જ્યારે આ કેટેગરીનો તે
તે પહેલા તો મોટાનું નામ લો તમને યાદ દેરાવું છું કે જે બચ્ચાઓ 3 વર્ષના હેઠે હોય યા તો જે બચ્ચાઓ મદ્રેસામાં છે પણ આ તો જે રમાદાનમાં નહોતા તેઓ પ્રોગ્રામ બાદ સાંજે મદ્રેસામાં ચડી શકે છે તેઓ માટે એક ઈદનો ઇનામ રાખવામાં આવેલો છે. મોટા લોકો માટે હું વિનંતી કરીશ મા બહેનોમાં બહેન સુભાના પાસે અને બહેન સાબેરા મોલુ પાસે કે તેઓ તેઓના મુબારક ખાતે ઇનામ પેશ કરે અને આપણા દીકરાઓમાં હું વિનંતી કરીશ આપણા પ્રમુખ સાહેબ સુજાતભાઈ પાસે કે તેના મુબારક ખાતે ઇનામ પેશ કરે. 4 નામ છે આપણી પાસે નેહા નલી સચ્ચુ, સુકૈના કચરા, સકીના સૈયદ તેમ લાયાના સૈયદ. અને પહેલા નંબરે આવે છે દીકરો નેહા નલી સચ્ચુ, બીજા નંબરે આવે છે સકીના સૈયદ અને ત્રીજા નંબરે આવે છે આપણી દીકરી સુકૈના કચરા. محمد وآل محمد صلوات તમારા સર્વેનો શુક્રિયા અદા કરું છું કે મને તમે ટાઈમ આપ્યા અને અંતમાં આપણા મરહુમને આપણે ન ભૂલે એક સૂરે ફાતિહા સૂરતુલ મુબારક ફાતિહા. Bismillahirrahmanirrahim. Rabbi shrah li sadri wa yassir li amri wahlul 'uqdatam min lisani yafqahu qawli. Hujjatul Islam Sheikh Moiz Raza, शेख यासीर, हमारा बुजुर्गो, जवानो, हमारी माँ बहन मतलब बच्चा, अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. आज उठीनी સાથે અને દુઆની સાથે મારી કમિટી તરફથી અને મારા તરફથી સર્વેને ઈદની મુબારકી પાઠવું છું અને સર્વે તરફથી આપણા જમાનાના ઇમામ અલીસલામની ખિદમતમાં પણ આ મુબારકી પેશ કરું છું. પહેલે તો હું પરવરદિગારનો શુક્ર અદા કરું છું કે આવી અઝીમ મહાન ખુશીનો મોકો સાથે મનાવવાની નસીબ કર્યો છે. આ વર્ષે આપણું મકસદ હતું સહુલિયત. પહેલે તો ટાઈમિંગ બારમાં તમે જોયા હશો કે લૈલતુલ કદરની રાતો સિવાય આપણું કાય 10 વાગ્યા સુધી ખતમ થઈ જતું હતું અને એ 10 છેલ્લા દિવસો એની પહેલા 20 પહેલા દિવસો 9:30 ખતમ થઈ જતું હતું અને હરેક કાર્યમાં ટાઈમ લઈને એવું નહોતું કે પ્રોગ્રામને જલ્દી પતાવી નાખતા હતા અને ભલે કુરાનખાની જરાક વહેલું હતું પણ બધા કુરાનખાનીમાં લાભ લઈ શકતા હતા નમાઝ પહેલે અથવા ઇફતાર પછી. બીજી સહુલિયત પ્લસ ધ પાર્કિંગ અમો માંગણી કરી અને અલ્હમ્દુલિલ્લાહ રેજિયોન તરફથી અને લીસે ડેનિસ પાપા તરફથી અમને ઇજાઝત મળી મોટી રાતો માટે આપણી ગાડીઓ રાખવાની અને તે લીસે સાવ નજદીક છે 50 મીટર છે મેથી અને લીસેના વચ્ચે. અને આપણે જોયું કે હાજીમાં બીજા વર્ષ કરતાં વધારે હતી. 300 દિવસમાં એક દિવસ નહોતું કે 100 થી ઓછા માણસો હાજર હોય. મુઅય્યનમાં 169 માણસોની હાજરી હતી અને મોટી રાતો 250ની હાજરી હતી. આ માહે રમઝાન ત્રીજો વર્ષ પોસ્ટ કોવિડ હતું. આપણે કહી શકીએ કે જેટલા કાર્ય રાખ્યા હતા આ વર્ષે પણ રાખી શક્યા અને જે મકસદ હતું કે મહેફિલને પાછું જીવતું બનાવે આ વર્ષે પણ તે મકસદ ઉપર ફરીવાર પહોંચી ગયા. અને ખબર ના તમને મેસેજ આવતા હશે કે નહીં પણ ઘણા બધા મને કીધા કે ખરેખર તમારી જમાત જીવતું જમાત છે. એટલા પ્રોગ્રામો છે કુરાનખાની દુઆઓ દર્સ નમાઝ જમાત ઇફતારના સાથે બચ્ચાઓ માટે આતુલ્ય રમઝાન હરેક વીકેન્ડના નમાઝે ઝોહરેથી લઈને કુરાનખાની સુધી અને આજનું ટાઈમ આ વર્ષનું ટાઈમ બધું સકલે કુરાન અહલુલ બૈત બારામાં શું કહે છે અને અહલુલ બૈત કુરાન બારામાં શું કહે છે. જવાન છોકરીઓ માટે એક આખી રાત ખાસ પ્રોગ્રામ નમાઝે ફજર સુધી ડિસ્કશનની સાથે. જવાન છોકરાઓ માટે એક આખી રાત ખાસ પ્રોગ્રામ નમાઝે ફજર સુધી. soirée jeu et spirituel જેમાં દુઆની સાથ મગજ અને કાબિલિયતની રમત. લૈલતુલ કદરની રાતો જેમાં ફજર સુધી દુઆઓ કોન્ફરન્સ શેખ યાસીર અને શેખ મોઇઝની સાથ
ક્વિઝ અને વગેરે. કોલેક્ટ હ્યુમેનિટેર જેમાં આપણા જવાનોની કોશિશથી 876 € જમા કોલેક્ટ થયા છે અને માવદ એ પણ આ મહિને થયું છે. QCM 30માં સિપારા ઉપર WhatsApp દ્વારા જેમ છે કે આપણને કીધું કે કુરાન ઉપર વિચાર કરો અને લેસન હાસિલ કરો, આપણી હિદાયત માટે આવી છે. આ એક સોનાનો મોકો હતો 30માં સિપારા ઉપર વિચાર કરવાની અને હિદાયત લેવાની. મદ્રેસાના કોંકુર બચાવવા માટે સૂરાનું હિફ્ઝ શેખે કીધું કે કેટલો આપણને પછતાવો થશે સૂરાને ભૂલી જવામાં, તો કેટલું ફજીલત હશે સૂરાનું હિફ્ઝ કરવામાં. હરોજના કુરાન ખાની બચાવ માટે એસ્કેપ ગેમ જે તેમ હતું ઈમાન નારાજ મુકદ્દસ કિતાબની ફોટો. atelier artistique, ક્વિઝ ઇન્સ્ટાગ્રામમાં કુરાનના શબ્દો પર, જેથી કરીને આપણે કુરાનને અમુક શબ્દો સમજીએ. કાબૂત ગેકાની રાત્રે આખા મહિનાના 10 ઉપર. આ બધું ફક્ત લિસ્ટે કરવામાં કેટલું ટાઈમ મને લાગ્યો, તો જરાક વિચાર કરીએ કે આ બધા પ્રોગ્રામ તૈયાર કરવામાં અને પછી અંજામ આપવા માટે કેટલું ટાઈમ કેટલું હશે. અને આ બધું આપણને મામૂલી વાત લાગે છે, પણ આપણી સંજોગને જોઈને, આપણી સંખ્યાને જોઈને અને જે ટોળું આ બધા કાર્ય માટે કામ કર્યા છે તેને જોઈને ખરેખર કમાલની વાત છે. આ બધી કોરે આટલા બધા કાર્ય નહીં મળે. આપણે અહેસાસ કરીએ અને કદર કરીએ. એક શરૂઆત કરો. ગયા વર્ષે તમારી સમક્ષ એક નાની શાયરી પેશ કર્યો હતો, તો મને એમ થયું કે આજ ફરી પણ ફરીવાર એક બીજી શાયરી પેશ કરું. તે શાયરીનું સરનામું છે અજીબ અજીબ. વખતે બધાને ખબર નહીં હોય કેવી રીતે મારે રમઝાનના હરેક કાર્યને અંજામ આપવામાં આવ્યા છે, કોણ શું કર્યું છે, કેવી રીતે ફેસલો થવામાં આવ્યું છે અને કેવી રીતે ખર્ચોનો હિસાબ કર્યું છે અને કેવી રીતે હરેક વ્યક્તિ આખા મહિનામાં મદદ કર્યું છે અને કુરબાની આપ્યું છે અને ઘણી ફેરે પડદો પસવારે. તો કોક ફેરે ઘણી ચીજો જોઈને આપણે થાય છે અજીબ. તો મને આજે એમ થયું કે સમજાવું શા માટે અજીબ થવાનું નથી. તમારી ઇજાજત હોય તો એક દૂર પડો. અજીબ અજીબ. એલાન સાંભળી મિસાલ જોયું તયો અજીબ. ઇફતારનું ખર્ચો જોઈને નીકળી ગઈ મારી જીભ. કેવી રીતે થાય એક આમ ઇફતાર 600 €, પણ ફક્ત શાક ચોખા જ નથી, હિસાબ સાંભળો. ચાય પાણી કુબોના ગ્લાસ સાની ચમચી, અંચાર ચોખા મૂકવું અને શાકને રાંધી બધું થઈને ઓછામાં ઓછા ત્યાં 4 €. 150 જણાનો હિસાબ કરીએ ત્યાં 600 €. અજીબ અજીબ. સાંભળ્યું કે અમુક જણા મહેફિલમાંથી તેઓ લે છે લાભ, વાપરે છે પાણી બધી, આખા મહિના તેને થવાય ગયા અજીબ. એમ વિચારીને ના પકડાની મારી જીભ. પણ સાંભળો તેઓ કેવી રીતે કુરબાની દીધા, તેથી હરોજના મળે ખાવા પીવા. સુસરથી ઉપર સુધી તેલ ડબ્બા ચોખા, તેમ ટામને ઉપાડવું તેઓ તે કામ દીધા. અજીબ અજીબ. સવારના વટાનું મહેફિલની બાજુમાં અસરાફ ના કરો, મુગારત છે વધવામાં. જોયું બત્તી ભરેલી વરી જો અજીબ, સમજતો હતો ધ્યાન રાખવી હતું વાજીબ. પણ મેં ધ્યાન ના આપી કેવી હાલત હતી મસ્જિદની જ્યારે ગઈકાલ તેને મૂકી. પણ સાંજના મસ્જિદ આવી તે સાફ હતી, કારણ કે સવારના તે સાફ થતી હતી. અજીબ અજીબ. મસ્જિદે આવી જોયું એક ગાડી અંદર, આંસુ વળી તે હશે સોનાની મોટર. ઘણા અંદર બીજા બહાર તે છે અજીબ, પણ સોચો હુસ્ને ઝન કરવું તે છે વાજીબ. ઇફતાર માટે તેઓ ખરીદી કરી, અવારનવાર આખું મહિનો મહેનત કરી, ભારે સામાન સાથે કરી દોરા દોરી,
તે માટે તેઓ ગાડી અંદરમાં રાખી. અજીબ અજીબ. મહેફિલ માટે વ્યાજી કરવી તે છે વ્યાજબી. દિલની ચેન માટે પૂછો તે છે માંગણી. અગર કંઈ ભૂલ થઈ હોય તો માંગીએ છે માફી. મોટું દિલ રાખીને સર્વેને ઈદની મુબારકી. સર્વા તે શાયરી સાથે અમુક જાણકારી તમારી સમક્ષ પેશ કરવા ચાહું છું. જેમ કહેવામાં આવ્યું હતું, એકે દિવસ હાજરી 100 માણસથી ઓછી નહોતી. મોયનમાં 169 ની હાજરી હતી. એટલે આખો મહિનો આજની રાત વગર 5072 5072 હાજરી હતી. ઇફતારનો ખર્ચો લગભગ 19,400 યુરોનો હતો. એ ગાઝ પાણી બધી ગણવા વગર. એટલે એક ઇફતારનો ખર્ચો 646 યુરો. એટલે એક જણાનું લે એટલે 5,000 ની હાજરી હતી. તો લગભગ 12 એક જણા માટે ઇફતારનો ખર્ચો. એમાં આવી ગયું સાની, ગ્લાસ, ચમચી, રૂમાલ, ચાય, ઉભો, અંચાર, ગોશ, શાક ચોખા, પાણી, રાંધવાનું અને ઠામ ધોવાના ખર્ચા અને વગેરે. ગયા વર્ષે 17 થી 18,000 ઉપર હતા. પણ કોઈથી અજાણ નથી કે અનાજનો ભાવ વધી ગયો છે. અમો રમઝાન એક જણા માટે 4 યુરોની એસ્ટિમેશન કર્યા હતા. એટલા માટે એક દિવસનું ઇફતાર આમ દિવસો માટે 600 યુરોનો ખર્ચો આનોન્સ કર્યા. 150 નો સંખ્યો લઈને. અને 990 નો ખર્ચો મોટી રાત માટે 250 નો સંખ્યો લઈને આનોન્સ કર્યા હતા. અને હું ધ્યાન ખેંચું છું એક ચીજ ઉપર. બીજો વર્ષ જો અમુક ગોસ્ટ સર્ટિફિકેટ આવે છે હરેક ઇફતાર અને નિયાઝ માટે. આ વર્ષે ઇફતાર ફંડમાં 13,000 થી માથે જમા થયા છે. કે 2 દિવસ મોરની શિફ્ટ છે. મને લાગે છે જરાક વધારે થઈ ગયું છે, પણ 13,000 થી માથે. અને મજાલીસ ફંડમાં 5,300 જમા થયા છે. યાદી માટે જેટલું મજાલીસ ફંડમાં જમા થાય છે તે મજાલીસ ભરપા કરવા માટે જે ખર્ચો હોય છે એમાં વાપરવામાં આવે છે. એટલે મસ્જિદની સાફ સફાઈ, assurance, પાણી, બત્તી, chauffage, ફાત્યો, ચાય, taxe foncière, આલિમોનો પગાર અને હજ્જો માટે વાપરવામાં આવે છે. અને યાદી માટે ફક્ત કુલ ફિક્સ પાણી, બત્તી, chauffage, ફાત્યો, ચાય ગણવા વગર લગભગ 4,000 મહિનાનું છે. એક રૂલ કરશો મોહમ્મદ તમારી સમક્ષ પ્રોગ્રામો પેશ કરી અને માહે રમઝાનનો મુકરશો પેશ કરી પાછા પ્રોગ્રામ ઉપર આવે એમાં આપણે સાથે મળીને લાભ લઈ શકા. કારણ કે પછવાડે ઘણા બધા લોકો હતા જે ભોગ દીધા. તેઓ ટાઈમની કુરબાની દીધા, તેઓ મહેનત કર્યા, તેઓ તન મન અને ધનથી કામ કર્યા. આજે બધા ફોર અને રિસ્પોન્સાબલના નામ લઈ લો, કારણ કે આખિરમાં એક વિડીયો તૈયાર કરવામાં આવ્યું છે. પણ ટૂંકમાં અને જલ્દીથી અમો શુક્રિયા અદા કરીએ છીએ. પહેલે તો શેખ મોઇઝને અને શેખ યાસીરને કે આખા મહિના લોકો મારી સમક્ષ હિદાયત ભરેલી દર્શો પેશ કરી. પોલ પીઝીનું જેમાં આ વર્ષે ભાઈ મઝહર અબ્બાસ અને કરિશ્માથી કામ લીધું, તેના સાથે આખી એકિપ હતી. એકિપ વેસેલ અને એકિપ આશા. અને આ ત્રણ કામ રમઝાનમાં સૌથી અઘરા કામ છે. ફૈઝ હુસૈનની એકિપ જન્મ અને બહેરાવમાં, એકિપ પાર્કિંગ, મુક્તિનું કામ, સાફ સફાઈના રિસ્પોન્સાબલ, પોલ માર્કેટિંગ, પોલ ઇવેન્ટ, પોલ લાઈફ, પોલ એલાન, પોલ ડેકોરેશન, પોલ હ્યુમેનિટેર, પોલ મદ્રેસા અને કોમેક્સ. અને એના બાજુમાં પોલ ફિનાન્સ અને પોલ ટ્રાવો પણ કામ ચાલુ રાખ્યા હતા. ઇન્શાલ્લાહ આખિરમાં એક વિડીયો હશે, એટલે હું બધાના નામ નથી લેતો. નકર તો શેખની મજાલીસ કરવાની નસીબ નહીં થાય. અને જેઓ ભાગ લીધા અમે રકમની હકમાં દુઆ કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેઓની મહેનતને કબૂલ કરે, તેઓને
વધારે તોફીક આપે ઇમામે ઝમાના ઇસ્લામની મિશનની આગળ વધારવામાં અને લોકોની સલામતી માટે દુઆ કરીએ. અને જેઓ ભાગ લીધા આપણા પ્રોગ્રામમાં, ચાહે દુઆમાં, ઝિયારતમાં, વરિષ્ઠમાં, પ્રસિદ્ધામાં અને વગેરે, તેઓ બધાનું પણ આભાર માનું છું. અને જેટલા મજાલીસની ઇફતાર ફંડમાં ભાગ લીધું અને સાથ દીધું, ખાસ કરીને આપણા જવાનો, તેઓ એટ્યુડિયન્ટ થઈને ઇફતાર ફંડમાં સાથે મળીને 1030 € સાથે પાર્ટિસિપે થયા. અને આપણા જવાનોની હાજરી થકી આપણી મહેફિલ દેવની મહેફિલ છે. તેઓ બધા નિશાનમાં એકરૂપ કરે. હવે હું જે કોન્કુર હતા રમઝાનમાં, તો હું જરાક આનુસે કરીશ ને પછી જ્યારે તે ટિકિટ હતી ત્યારે આવશે ઇન્શાલ્લાહ, પછી તમારી જહેમત તમામ. તો રમઝાન દરમિયાન 3 કોન્કુર ક્વિઝ રાખ્યા હતા અને એક ચિરાજ રાખ્યા છે ઝિયારતની. તો હું તમારી સમક્ષ રિઝલ્ટ પેશ કરું છું. પહેલું 23મી રાતના 90 સવાલ કુરાન બારામાં કરવામાં આવ્યું હતું. તે સવાલ શેખ મોઈઝ અને તેમની ફેમિલી તૈયાર કરી હતી, તેઓને શુક્રિયા અદા કરે છે. અને એમાં 80 bonnes réponses સાથે ભાઈ હસીબ રિઝવાન ક્વિઝ જીત્યું. તો ભાઈ હસીબ હોય તો હું વિનંતી કરીશ શેખને કે અહીંયા આવી અને તેમનું ઇનામ આપે, પણ મને લાગે છે ગેરહાજર છે. એક દુરૂદ પડશો. બીજું જે QCM ગૂગલ ફોર્મના દ્વારે વોટ્સએપમાં મોકલવામાં આવ્યું હતું, તે QCM 30મા સિપારાના સુરાઓ બારામાં હતા અને તે સુરાઓ ઉપર વિચાર કરવાનો મોકો હતો. તે QCM મારી શરીકે હયાત શાળાએ તૈયાર કરી હતી, તેને શુક્રિયા અદા કરીએ છીએ. તે QCMના સવાલોના જવાબ કિતાબ તફસીર તદબ્બુર અલ-કુરાન માંથી કાઢવામાં આવ્યા હતા, જે વર્લ્ડ ફેડરેશનની એક છાપેલી કિતાબ છે. જે QCM ના કર્યું હોય હજી મોકો છે, ભલે પછી કોન્કુરમાં ગણતરી નહીં થાય. અને તેના રિઝલ્ટ તેના 3 રેન્કર રાખ્યા છે. ત્રીજા નંબરમાં મા બહેનમાં માસુમા મુસાભાઈ 73 points sur 100 મળ્યું છે. તો હું વિનંતી કરીશ મારી શરીક હયાતને કે માસુમા બહેનને તેમનું ઇનામ આપે. એ દૂર કરશો. ના, આસમા મુસાભાઈ, માફ કરજો, લઈશ. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. બીજા નંબરમાં બહેન ઝિયાના મોહમ્મદ અલી, જેને 82 sur 100 points મળેલ છે. તો હું વિનંતી કરીશ અંજુમતીને કે ઝિયાના બેનને તેમનું ઇનામ આપે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. અને પહેલા નંબરમાં બહેન ભલુ ઝિશાન, જેને 83 sur 100 points મળ્યું હતું, તેમને તેનું ઇનામ પહોંચાડી દેશું. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. અને ત્રીજું કોન્કુર જે ગઈકાલનું કાબૂત હતું કે જે મહિનાના દરસો ઉપર હતા, તે શેખ યાસીરે તૈયાર કરેલ હતા, તેને પર તે શુક્રિયા અદા કરે છે. એનું વેન્કર છે મુંતઝિર હાસિમ. અને હું વિનંતી કરીશ શેખ યાસીરને કે અહીંયા આવી અને મુંતઝિરભાઈને તેનું ઇનામ આપે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. તો શેખ યાસીર ગેરહાજર છે, તો હું વિનંતી કરીશ શેખને કે તેમના મુબારક હાથેથી તેમના ભાઈને તેનું ઇનામ આપે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત.
محمد وآل محمد صلوات. હવે જાહેરનું ચિરાજનો વારો. તે ઈરાનનું ગ્રાઉન્ડ પગેલું જાહેર કમિટી બાજની સાથે અને જેટલા પાકિસ્તાન નોંધાવ્યા છે તેઓના વચ્ચે ચિરાજ કરશું. તો ચિરાજ માટે હું વિનંતી કરીશ આજે હમઝા મોહમ્મદ અલીને આપણા અંકલ કે અહીંયા આવીને તેના બળથી એક નામ લે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. पर मोहम्मद वाले मोहम्मद सलवात. તો આપણા જે વેંકર છે જેનું મુબારક નામ લેવાનું છે હું વિનંતી કરીશ આપણા ભાઈ હસેન બહાદુર અલીને કે અહીંયા આવી અને તેનું इनाम ये भाई हसैन बहादुरी गैर हाजिर से तो इंशाल्लाह तेनु इनाम इंशाल्लाह पहुंचाशो અને આપણા ઉપસ્થિત શમીર મોહમ્મદ હુસૈન છે તો પહોંચાડી દેશો. और मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम.